ચૂક્યા છો ઝી 24 કલાક। હું જરાક શરૂઆત કરી એક મોટી ખબરથી। અંબાજીની મગવાસ શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક જે છે એ હાલમાં એક મહત્વપૂર્ણ સમાચાર છે। ભૂતિયા શિક્ષકોની હવે ખેર નથી। જી હા, ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી થશે। એક પણ શિક્ષકને છોડવામાં નહીં આવે। શિક્ષણ મંત્રી કાયદાકીય રીતે તમામ કાર્યવાહી કરવામાં આવશે। 17 જિલ્લાઓમાં 31 શિક્ષકો મંજૂરી वगर रजा पर छे। कोई पण लालियावाड़ी चलावવામાં नहीं आवे। आ एक मोटी खबर हालમાં सामे આવી રહી છે। ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરાશે। ભૂતિયા શિક્ષકોને હવે ખેર નથી। એક પણ શિક્ષકને છોડાશે નહીં। શિક્ષણ મંત્રીએ વાત કરી છે કાયદાકીય રીતે તમામ કાર્યવાહી કરાશે। 17 જિલ્લાઓમાં 31 શિક્ષકો મંજૂરી વગર રજા પર છે। કોઈ પણ લાલિયાવાડી ચલાવવામાં નહીં આવે। આ પ્રકારની વાત શિક્ષણ મંત્રી તરફથી કરવામાં આવી છે। આજે શિક્ષણના અમારા સચિવ મુકેશ કુમાર અને નિયામક સાથે મીટિંગ થયાથી તમામ માહિતી અમે દરેક જિલ્લામાંથી મંગાવી છે। અત્યારે માહિતી મંગાવવાનું શરૂ છે ત્યારે 17 જિલ્લાઓમાં અમે તપાસ કરી તો 31 શિક્ષકો બિનઅધિકૃત એટલે કે એમને રજા નથી લીધી અને 32 શિક્ષકો વિદેશ ગયા છે। આ તમામે તમામ માહિતી અમારી પાસે આવી છે અને આ તમામ 31 બિનઅધિકૃત અને 32 વિદેશ ગયા એમાંના એક પણ શિક્ષકને પગાર આપવામાં આવતો નથી। હવે બીજા જે જિલ્લાઓની વાત છે એ જિલ્લાઓની સાંજ સુધીમાં માહિતી આવશે ત્યારે તમામ બિનઅધિકૃત શિક્ષકો જેઓને રજા નથી લીધીને જતા રહ્યા છે અને વિદેશ ગયેલા આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે, એમને નોટિસ આપ્યાથી સમય વગેરે લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે ચોક્કસ પ્રકારે આદરણીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને દોર્યું છે અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે। અંબાજીની મગવાસ શાળાના ગણિત